Welcome back to the channel. So, in the last video session, we had finally discussed or talked about the different types of errors that occur or take place in Spurgeous. Spurgeousમાં normally જોવા મળે છે, બરોબર? ને કઈ ટાઈપના અલગ-અલગ errors હોય છે ને what are the consequences if those errors take place in Spurgeous, બરોબર? તો in case જો એને કે ઈ વિડીયોમાં લાસ્ટ વિડીયો જો કોઈ મિસ કર્યો હોય તો એઝ યુઝ્યુઅલ આ વિડીયોમાં જે લાસ્ટ 20 સેકન્ડ્સ હશે ડ્યુરિંગ ધ લાસ્ટ 20 સેકન્ડ્સ ઓફ ધીસ વિડીયો હું તમારી જે સ્ક્રીન હશે એની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર યુ વિલ સી અ ટેબ ઓફ ધ પ્રીવિયસ વિડીયો તો અહીંથી તમે ચેકઆઉટ કરી શકો છો ઇન કેસ સમબડી હેઝ મિસ્ડ ઇટ બરોબર તો આજનો સેશન સ્ટાર્ટ કરીએ હવે નાઉ વી આર ગેટિંગ ઇનટુ હાઉ ટુ measure the dimensions or measure different parameters of gears. Same way જેમ આપણે પહેલા થ્રેડ્સમાં ગિયર થ્રેડમાં કરેલું સેમ રીતે we'll be seeing different methods of measuring different elements of gear tooth. Okay, so in that the first topic is measurement of tooth thickness. બરોબર તો tooth ની thickness તમારે in case measure કરવી હોય તો how you can do that. તો for measuring the tooth thickness ઘણી બધી અલગ અલગ મેથડ્સ યુઝ થાય છે બરોબર જેમ કે જેમ તમે આગળમાં જોશો બરોબર તેમાં જે સૌથી બેઝિક મેથડ છે એ છે તમારી ગિયર ટૂથ કેલિપરની મેથડ્સ બરોબર તો અહીંયા આગળ આપણે જે ટૂથ થિકનેસની મેઝરમેન્ટ છે એમાં આપણે બે મેથડ જોવાની છે એક છે તમારી ગિયર ટૂથ કેલિપર્સ અને સેકન્ડ છે તમારું કોન્સ્ટન્ટ કોર્ડ મેથડ બરોબર એવી બે મેથડ આપણે અહીંયા આગળ જોવાની છે તો સૌથી પહેલી છે તમારી મેઝરમેન્ટ ઓફ ગિયર ટૂથ કેલિપર્સથી કઈ રીતે મેજર કરી શકો આ સૌથી કોમનલી યુઝ મેથડ છે અને પ્રોબલી સૌથી એક્યુરેટ જે મેથડ જે કહેવાય એ તમારી આ ગિયર ટૂથ કેલિપર મેથડ કહેવાય અહીંયા તમે ફિગરમાં તમે જો બતાવી શકો કે હાઉ ધીસ ઇઝ ધ બેઝિક કન્સ્ટ્રક્શન ઓફ અ ગિયર ટૂથ કેલિપર વિચ ઇઝ અનલાઇક ધ કન્વેન્શનલ વર્નિયર કેલિપરનો જે કન્વેન્શનલ વર્નિયર કેલિપર છે તમારું એનાથી થોડુંક ડિફરન્ટ છે કઈ રીતે હાવ વી કેન સી હિયર કે ટ્રેડિશનલ જે વર્નિયર કેલિપર છે એમાં તમને એક વર્નિયર સ્કેલ આપેલી હોય અહીંયા આગળ તમને બે વર્નિયર સ્કેલ આપેલી છે ધીસ ઇઝ ધ વર્ટિકલ વર્નિયર સ્કેલ એન્ડ ધીસ ઇઝ ધ હોરિઝોન્ટલ વર્નિયર સ્કેલ તો આની પરથી તમને ખ્યાલ આવી છે કે ભાઈ કે જે આપણે બેસિકલી વર્નિયર કેલિપર માઇક્રોમીટર એ બધા જે વર્નિયર હાઇટ ગેજ જે છે એ બધા જે મેઝરમેન્ટ ડિવાઇસીસ કે મેથડ્સ હતી બરોબર એ બધી જે જૂનવાણી જે મેથડ્સ હતી સ્કેલ છે એ બધી બરોબર એનાથી અલગ કઈ રીતે હતી because they were more accurate. The vernier caliper micrometers were more accurate compared to the scales. Barabar? And why was that? Because they, unlike the scales which only had one scale to measure the dimension, vernier caliper and micrometer and other measuring devices based on that had two scales, main scale and a vernier scale to measure the dimension or record the dimensions. Barabar? And now I'm saying that gear tooth calipers are more accurate than compared to vernier and micrometers. Why? Because here in the gear tooth caliper you have two vernier scales. વર્નિયર કેલિપર ના માઇક્રોમીટરમાં તમને ખાલી એક મેઇન સ્કેલ ને એક વર્નિયર સ્કેલ હતું ઇન ધીસ યુ હેવ વન મેઇન સ્કેલ એન્ડ ટુ વર્નિયર સ્કેલ્સ એક વર્ટિકલ અને એક હોરિઝોન્ટલ એટલા માટે આ જે છે એ વધારે એક્યુરેટ છે કમ્પેર્ડ ટુ ધ વર્નિયર કેલિપર્સ એન્ડ માઇક્રોમીટર્સ એન્ડ ઓલ્સો અધર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિચ આર યુઝડ ફોર મેઝરિંગ ગિયર ટૂથ થિકનેસ ઓકે જે વર્ટિકલ વર્નિયર છે બરોબર એની સાથે તમારા જે જોસ છે એ કનેક્ટ કરેલા હોય બરોબર અહીંયા આગળ તમને બ્લેડ આપેલી બ્લેડ ઉપર બ્લેડની પોઝિશન તમને આપશે બરોબર બેસિકલી વર્ટિકલ વર્નિયર શું કામ કરશે ઇટ વિલ ગીવ ધ પોઝિશન ટુ ધીસ બોથ ધીસ બ્લેડ્સ ઓર ધ જોસ ઓફ ધ કેલિપર એન્ડ ધ બ્લેડ વિચ કેન ઓલ્સો સ્લાઇડ અપ એન્ડ ડાઉન બરોબર હવે જ્યારે બંને જે આ બ્લેડની જે સરફેસ છે બરોબર એ and measuring anvil સાથે ફ્લશમાં હશે એટ ધેટ ટાઈમ ધ વર્ટિકલ સ્કેલ વિલ રીડ 0 જ્યારે બંને એક કોન્ટેક્ટમાં હશે મેઝરિંગ એનવિલ્સને ટિપ્સ અને જે બ્લેડ છે બરોબર એ બંને જ્યારે કોન્ટેક્ટમાં હશે એટ ધેટ પોઈન્ટ ધ વર્નિયર સ્કેલ વિલ બી શોઈંગ 0 હવે બ્લેડ પોઝિશન છે તમે તમારી જરૂરત પ્રમાણે કે રિક્વાયરમેન્ટ પ્રમાણે યુ કેન સેટ ધ પોઝિશન ઓફ ધ બ્લેડ બરોબર અને એ કઈ રીતે કરી શકો બાય ટેકિંગ ટુ કન્સિડરેશન ધ વર્નિયર સ્કેલમાં ધ્યાનમાં રાખીને તમે એને પણ એની પર ધ્યાન રાખીને તમે કોઈ પણ રીતે તમારે જ્યાં પણ તમારે બ્લેડની પોઝિશન સેટ કરવી છે તમે એ કરી શકો બરાબર હવે સપોઝ તમે બ્લેડ પોઝિશન તમે એક વેલ્યુ ઉપર તમે સેટ કરી બરોબર વિચ ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ છે એ કેટલી છે ઇક્વલ ટુ ધ આઇડેન્ટિટી ઓફ ગિયર ટૂથના આઇડેન્ટિટી જેટલી વેલ્યુ છે બરોબર અને એ બ્લેડની પોઝિશન તમે લોક કરી નાખી લોકિંગ સ્ક્રૂની મદદથી બરોબર પછી કેલિપર જે છે તમે એને ગિયર ઉપર તમે સેટ કરો ગિયર ટૂથ ઉપર કઈ રીતે કે બ્લેડ સરફેસ જે છે બરોબર એ બંને એ ગિયર ટૂથની ટોપ સરફેસ ઉપર
સ્નગલી એટલે થોડું ઘણું ફિટ થઈ જાય, બરોબર. તમે સૌથી પહેલા તો તમારે બ્લેડ છે એને સેટ કરી, પર્ટિક્યુલર એડેન્ડમ જે ગિયર ટૂથનો એડેન્ડમ છે એટલી એની વેલ્યુ છે એટલી તમે બ્લેડની પોઝિશન સેટ કરી એને લોક કરી, પછી વર્નિયર બ્લેડની જે સરફેસ હતી એને તમે ટૂથ ઉપર ગિયર ટૂથ પર મૂકી, બરોબર. કેલિપરને તમે સેટ કર્યો ગિયર ઉપર એ રીતે કે ટૂથની જે ટોપ સરફેસ છે, બરોબર, એની ઉપર સ્નગલી એટલે થોડું ઘણું ફિટ તમારી બ્લેડ સરફેસ થઈ જાય એ રીતે. પછી બંને જે એન્વેલ્સ છે, બરોબર, એને તમે ધીમે ધીમે એકબીજા નજીક લાવ્યા અને ગિયરના કોન્ટેક્ટમાં લેવા. પછી તમે કોર્ડલ થિકનેસ છે નોટ કરી, ટેક ઇન ટુ અકાઉન્ટ ધ મેઇન સ્કેલ એન્ડ બોથ ધ વર્નિયર સ્કેલ્સ, બરોબર. એ રીતે આ હોરિઝોન્ટલ વર્નિયર સ્કેલ ઉપર તમે એને એની જે કોર્ડલ થિકનેસ છે તમે મેઝર કરી લીધી, બરોબર. હવે કોર્ડલ થિકનેસ સપોઝ મેઝર કરી તો એની ઉપરથી બીજી જે વેલ્યુ છે, સપોઝ આ વિડ્થ ટીથની વિડ્થ અને હાઇટ એ તમારે મેળવવી તો કઈ રીતે મેળવી શકો એ આપણે જોઈએ. તો એડેન્ડમ હાઇટ અને વિડ્થ તમારે મેળવવી તો કઈ રીતે મેળવી શકો, તો એ માટે જોઈએ કે આ ફિગર તમને આપણે કન્સિડરેશનમાં લેવાનું છે, તમને ખ્યાલ આવશે કે કેપિટલ આ સપોઝ લેન્થ AB છે એ તમારી W થઈ, વિડ્થ, બરોબર. કેપિટલ AB કેન બી સેડ એઝ ધ વિડ્થ ઓફ ધ ટૂથ, અને CD જે છે ધ લેન્થ CD વર્ટિકલ હેન્ડ લેન્થ CD ઇઝ કોલ્ડ H. અહીંયા આગળ ધીસ ઇઝ ધ પ્રિન્ટિંગ મિસ્ટેક, અહીંયા H આવશે, બરોબર, સ્મોલ h. તો AB ઇઝ ઇક્વલ ટુ W એન્ડ CD ઇઝ ઇક્વલ ટુ H. હવે AB આપણને ખ્યાલ છે કે AB ઇઝ અ કોમ્બિનેશન ઓફ AD પ્લસ DB, બરોબર. D ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ ધ લાઇન AB, therefore AD પ્લસ DB ઇઝ ઇક્વલ ટુ AB થાય, બરોબર. અને therefore AD ઇઝ ઇક્વલ ટુ DB થાય. AD અને DB બંને લાઇન સેમ છે કેમ કે D છે મિડ પોઈન્ટ છે લાઇન AB નો, ઓકે. એના માટે એની પરથી આપણે કહી શકીએ કે W ઇઝ ઇક્વલ 2 ઇન્ટુ AD, બરોબર. AD ઇન્ટુ 2 તમે કરો એટલે તમને W મળી જાય, વિડ્થ ઓફ ધ ટૂથ. હવે we'll take into consideration the triangle AOD, બરોબર. આ ટ્રાયંગલ આપણે ધ્યાનમાં લેવાનું છે અને એની પરથી this is the right angle at point D and angle at point O the angle is theta, બરોબર. તો sin theta is equal to opposite upon hypotenuse. Opposite side is AD and the hypotenuse is AO, બરોબર. તો AD upon AO, therefore AD is equal to AO sin theta. But AO we can say is the, here is given OA is the radius, બરોબર. રેડિયસ છે તમારો. સો ID is equal to AO sin theta is equal to R sin theta. હવે the angle theta જો તમારે એ મેળવો તો કઈ રીતે મળશે તમને, in this case 360 upon 4n, બરોબર. 360 degrees divided by 4 into n, where n is the number of teeth on the gear, બરોબર. તો 360 divided by 4n તમે કરશો એટલે you will get the angle theta, બરોબર. 360 upon 4n એટલે 360 divided by 4 એટલે 90 થાય, બરોબર. therefore theta is equal to 90 upon n. Therefore in this case AD is equal to R sin 90 upon n થાય, બરોબર. આ સેમ વેલ્યુ ઇક્વેશન જે મળી છે, બરોબર, એને આપણે W માં મૂકી દો. W is equal to 2 into R sin 90 upon n થાય, બરોબર. this is the printing mistake. AD is equal to R sin 90 upon n થાય. Therefore W equal to 2 into R sin 90 upon n and 2 into R. હવે 2 into R થાય એટલે you know 2 into R is D, diameter. 2 into radius is diameter. Therefore W is equal to D sin 90 upon n, where D is the pitch circle diameter, okay. તો આની પરથી તમને વિડ્થ મળી ગઈ D sin 90 upon n. હવે નેક્સ્ટ તમારે હાઇટ h મેળવવી છે, બરોબર. જે CD છે એ તમારે મેળવવી છે. તો આ ફિગર પર તમને ખ્યાલ આવે ભાઈ કે OC જે ટોટલ લેન્થ છે ઇઝ ઇક્વલ ટુ OE પ્લસ EC, ઓકે. પણ OE આપણને ખ્યાલ છે OA ઇઝ ઇક્વલ ટુ OE ઇઝ ઇક્વલ ટુ R, રેડિયસ છે, બરોબર. રેડિયસ તમારે મેળવ્યું છે તો R is equal to NM upon 2, where capital N is the number of teeth and M is the module, divided by 2. R is equal to NM by 2. And EC is the length EC is equal to addendum, બરોબર. addendum જેટલી equal to module is equal to small m, બરોબર. આ કેસની અંદર addendum વોલ્યુમ મોડ્યુલ બંને સેમ હશે એટલે addendum is equal to module is equal to m. Therefore OC માં આપણે OE ને EC બંને વેલ્યુઝ પુટ કરી દઈએ તો we'll get OC is equal to NM by 2 plus m, ઓકે. હવે ઇક્વેશન જે આ ફિગર છે એમાંથી આપણે એમ પણ કહી શકીએ કે OC is equal to OD plus DC પરથી કહી શકીએ આપણે, બરોબર. because D is also a part of the total length OC, બરોબર. OC ઉપર E અને D બંને પોઈન્ટ્સ આવે છે તો OD plus DC પર કહી શકીએ તમે. હવે ટ્રાયંગલ ADO આપણે લેવાનું છે, ADO ટ્રાયંગલ, સેમ ટ્રાયંગલ, બરોબર. તો cos theta આપણે કરીએ. if we consider the angle theta and add cos to it, so it will be adjacent upon hypotenuse. Adjacent is OD and the hypotenuse is same OA is equal to small r, which is the radius, બરોબર. the cos theta is equal to OD upon R. Therefore OD is equal to R cos theta થાય. But we know that
આર રેડિયસની વેલ્યુ કેટલી છે nm/2, તો OD ઇઝ ઇક્વલ ટુ nm/2 cos, અને થીટાની વેલ્યુ તો આપણને આની પહેલા મળી ગઈ 90/n, therefore OD ઇઝ ઇક્વલ ટુ nm/2 cos 90/n. ઓકે, હવે ઇન ધીસ કેસ OC અને OD બંનેની વેલ્યુ આપણને મળી ગઈ. OC આપણને અહીંયા મળ્યો અને OD ની વેલ્યુ પણ આપણને મળી ગઈ. Now if you substitute the values of OC and OD in this equation, then we'll get nm/2 plus m is equal to nm/2 cos 90/n plus dc. Okay, we just simply put the values of OC and OD in this equation. Okay, but હવે આપણને dc ખ્યાલ છે, dc is equal to h, બરાબર. dc ની હાઈટ આપણને ખબર છે, is equal to h છે. Therefore h is equal to nm/2 plus m minus nm/2 cos 90/n, બરાબર. સિમ્પલી અહીંયા આગળ તમે h મૂકી દો ને h ને આપણે we want the value of h, so we'll simply place this term nm/2 cos 90/n to the left hand side of the equal sign. Okay, therefore e plus 3 minus 3, therefore h, the final equation will be h is equal to nm/2 plus m minus nm/2 cos 90/n. Now આખા equation માંથી there are three terms, nm/2, m and nm/2 cos 90/n. Now we'll take nm/2 as common, so we'll get h is equal to nm/2 into bracket 1 plus 2 upon n minus cos 90/n. So this is the equation for h. So in this way, using gear tooth calipers, you can not only get the caudal thickness but also the width and the height of a gear tooth. Barabar? So this is the basic method of finding out the width and thickness of and height of the gear tooth. Let's go further. Next is the constant chord method. બરાબર, તો હવે આપણે જે ગિયર ટૂથ કેલિપરની જે મેથડ છે, બરાબર, એમાં આપણને ખ્યાલ હોય કે બંને કોડલ થિકનેસ અને કોડલ એડેન્ડમ છે, બરાબર. એ બંને નંબર ઓફ ટીથ ઉપર ડિપેન્ડ હતા. સપોઝ તમે W જોઈ લો, W અને H બંનેની ઇક્વેશન, તો હવે આમાં પણ D sin 90/n અને અહીંયા પણ n બધે n આવતા, એટલે બંને જે વિથ કોડલ થિકનેસ અને કોડલ એડેન્ડમ બંનેની જે વેલ્યુઝ હતી, બરાબર, એ બંને ડિપેન્ડ કરતી હતી ઓન ધ નંબર ઓફ ટીથ. એટલા માટે કે હવે બહુ લાર્જ નંબર ઓફ ગિયર્સ તમારે એક સેટમાં હોય તમારી પાસે, બરાબર, એને મેજર કરવો હોય, તેની માટે હવે દરેક જો ગિયરની અંદર અલગ અલગ ટીથ હોય, સપોઝ તમારે અલગ અલગ જે એક બહુ મોટો ગિયર્સનો સેટ છે, એ તમારે એને બધાની મેજર કરવાની છે, કોડલ થિકનેસ ને કોડલ એડેન્ડમ, બરાબર. પણ બધાના જે ગિયર્સ છે એની બધાની ટૂથ થિકનેસ સેમ હોય એવું જરૂરી નથી, બરાબર. ઓલ ધ ગિયર્સ કેન હેવ ડિફરન્ટ નંબર ઓફ ટીથ. તો હવે અલગ અલગ નંબર ઓફ ટીથ વાળા ગિયર્સ છે, તો એ બધાના જે એડેન્ડમ છે અને કોડલ થિકનેસ છે એ મેજર કરવા ઇટ કેન બી વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ, કેમ કે બધાનું ઇક્વેશન કરો, બધાના અલગ અલગ વેલ્યુઝ મૂકો, બધા કેલ્ક્યુલેટ કરો, તો ઇટ કેન બીકમ વેરી લેબોરિયસ, બરાબર. એટલા માટે કે કોન્સ્ટન્ટ કોડ મેથડ છે એ ડેવલપ કરવામાં આવી, વિચ કેન ટેકલ ઓલ ધીસ ડિફિકલ્ટીઝ, બરાબર. કોન્સ્ટન્ટ કોડ છે ગિયરનો, બરાબર, એ ક્યારે મેજર કરવામાં આવે, જ્યાં આગળ ટૂથના ફ્લેન્ક્સ છે, બરાબર, એ બેઝિક રેકના ફ્લેન્ક સાથે કોન્ટેક્ટમાં હોય. જ્યારે એ બંને એકબીજાને ટચમાં આવે ત્યારે કોન્સ્ટન્ટ કોડ છે એની લેન્થ મેજર કરવામાં આવે. હવે રેકના જે ટીથ છે, બરાબર, એ બેઝિકલી સ્ટ્રેટ ઇન્ક્લાઇન્ડ હોય, બરાબર, સેન્ટ્રલ લાઇન સાથે પ્રેશર એંગલ ઉપર, બરાબર. એ બેઝિકલી એક રેક તમે જે રેક્ટેંગલ સ્ટ્રેટ જે રેક હોય એની ઉપર તમે ગિયર પ્લેસ કરો ને જ્યારે તમારું ગિયર છે એના ટૂથના ફ્લેન્ક્સ છે એ રેકના ફ્લેન્ક્સને ટચ કરે ત્યારે તમે એ કોન્સ્ટન્ટ કોડની વેલ્યુ તમે મેજર કરો, બરાબર. હવે રેકની જે પિચ લાઇન છે એ પણ જે ગિયરના પિચ સર્કલ સાથે ટેન્જન્શિયલ હોય, બરાબર. એક ખાલી એક સ્પર્શક તરીકે એટલે ટેન્જન તરીકે એ બંને હોય. અને ડેફિનેશન પ્રમાણે જોવા જાવ તો ટૂથ થિકનેસ છે રેકની એ આ લાઇન ઉપર, બરાબર, જે ટેન્જન્શિયલ લાઇન જે છે પિચ લાઇન રેકની, બરાબર. એટલે રેકની જે ટૂથ થિકનેસ છે આ લાઇન ઉપર એ ગિયરની આ ટૂથ થિકનેસ છે એના પિચ સર્કલ ઉપર એટલી જ હોય છે, બરાબર. જેટલી ટૂથની થિકનેસ છે એ પિચ સર્કલ પર જેટલી હોય એટલી જ તે એ જે ટેન્જન્શિયલ લાઇન કે પિચ લાઇન છે રેકની એની ઉપર તમારે એના ટૂથની થિકનેસ હોય છે, બરાબર. હવે ગિયર ટૂથ અને રેક સ્પેસ છે બંને એકબીજાના કોન્ટેક્ટમાં હોય એટલે અને સિમેટ્રિકલ પોઝિશન ઉપર હોય, જ્યાં આગળ પોઈન્ટ કોન્ટેક્ટ છે બંને ફ્લેન્ક વચ્ચે, જ્યાં આગળ સિમેટ્રિકલ હશે બંને કોન્ટેક્ટમાં છે ત્યારે, બરાબર. એટલા માટે કોર્ડ છે એ કોન્સ્ટન્ટ છે આ પોઝિશન ઉપર. પછી સિસ્ટમ જે છે એ મેશના કોઈ પણ રીતે કોન્ટેક્ટમાં હોય મેશ અને ગિયર અને રેક, આ પોઈન્ટ ઉપર છે કોર્ડની લેન્થ છે હંમેશા કોન્સ્ટન્ટ રહેશે, એમાં કાંઈ ચેન્જ નહીં આવે, બરાબર. અને આ જે પ્રોપર્ટી છે કોન્સ્ટન્ટ કોડની એ યુઝ થાય છે કોન્સ્ટન્ટ કોડ મેથડમાં ગિયર મેઝરમેન્ટ માટે, બરાબર.
હવે ટૂથ થિકનેસની મેજરમેન્ટ છે કોન્સ્ટન્ટ કોર્ડ ઉપર, બરોબર. બધી કોઈ પણ નંબર ઓફ ટીથ વાળી સિમ્પ્લિફાઈડ છે, બધા માટે સાવ સેમ છે, એમાં વધારે એમાં કંઈ ડિફરન્સ ન હોય. એટલા માટે અલગ અલગ નંબર ઓફ ટીથ વાળા ગિયર્સ હોય તેની માટે કોન્સ્ટન્ટ કોર્ડ મેથડ છે તમને વધારે બેનિફિશિયલ રહે અને ઇઝી રહે, બરોબર. આમાં તમે ફિગરમાં તમે જુઓ તો જો કોઈ ઇન્વોલ્વ ટૂથ છે, બરોબર, એને તમે કન્સિડર કરો એક એને સિમેટ્રિકલી ક્લોઝ મેશમાં છે કોઈ બેઝિક રેક સાથે, બરોબર. એક રેક સાથે એ કોઈ પણ ઇન્વોલ્વ ગિયર ટીથ છે એ કોન્ટેક્ટમાં છે અને સિમેટ્રિકલી ક્લોઝ મેશમાં છે, તો તમે દેખાશે કે એના નંબર ઓફ ટીથ છે એ ગમે એટલા નંબરના હોય, પણ કોઈ પણ એક ગિવન સાઇઝનો ટૂથ છે, બરોબર, મોડ્યુલ સેમ છે બંનેના, તો કોન્ટેક્ટ છે હંમેશા જે ફિક્સ પોઈન્ટ છે અહીંયા આગળ ફિગરમાં પોઈન્ટ એ ને પોઈન્ટ બી, બરોબર, એની ઉપર હશે. જો મોડ્યુલ બંનેના સેમ હશે તો કોઈ પણ એક ગિવન સાઇઝનો ટીથ હશે તમારા ગિયરનો, બરોબર, તે હંમેશા પોઈન્ટ એ અને પોઈન્ટ બી ઉપર જ કોન્ટેક્ટમાં આવશે, પછી ગમે એટલા નંબર ઓફ ટીથ હોય ગિયર ઉપર, એનાથી કાંઈ ફેર નથી પડતો, બરોબર. પણ જો સિમેટ્રિકલી ક્લોઝ મેશમાં હોય બેઝિક રેક સાથે તો રેક અને જે ગિયર ટૂથ છે બંને કોન્ટેક્ટમાં જે પોઈન્ટ એ અને પોઈન્ટ બીમાં જ આવશે હંમેશા, બરોબર. એટલા માટે આ લાઇન જે એ બી છે, બરોબર, એને આપણે કોન્સ્ટન્ટ કોર્ડ કહીશું. હવે કોન્સ્ટન્ટ કોર્ડ છે એવી એને જો ડેફિનેશન ટેકનિકલી ઇફ વી ગીવ અ ડેફિનેશન ટુ ઇટ then it is called the cord joining 2 points on opposite faces of the tooth which make contact with the mating teeth when the center line of the tooth lies on the line of the gear centers. જ્યારે ગિયર સેન્ટર્સની લાઇન ઉપર જે લાઇનની જે ટૂથની સેન્ટર લાઇન આવતી હોય ત્યાં આગળ જ્યારે બે જે ફ્લેન્ક્સ કે બે ટીથ છે કોન્ટેક્ટમાં આવે ફ્લેન્ક ઉપર, તો એ બે ફ્લેન્ક ઉપરના જે કોન્ટેક્ટ પોઈન્ટ છે બંનેને જોડતી લાઇન છે, જોઈનિંગ લાઇન છે, એને કહેવાય કોન્સ્ટન્ટ કોર્ડ, બરોબર. હવે જે એ બી આપણને અહીંયા આગળ એ બી જે તમારો કોન્સ્ટન્ટ કોર્ડ છે તેની લેન્થ તમારે મેળવવાની છે, બરોબર. એની લેન્થ ટોટલ ટ્રુ વેલ્યુ અને એની ડેપ્થ આપણે જોવાની છે ટેપ ઉપરથી, બરોબર. એ આપણે મેથમેટિકલી મેજર કરશું ને એક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એને વેરીફાઈ પણ કરશું. હવે કોન્સ્ટન્ટ કોર્ડ મેથડની ડેફિનેશન એડવાન્ટેજ શું છે કે એ કોઈ પણ નંબર ઓફ ટીથ હોય, બરોબર, મોડ્યુલ સેમ હોવું જોઈએ, પણ મોડ્યુલ જો સેમ હોય બધા ગિયર્સનું તો ગમે એટલા નંબર ઓફ ટીથ હોય કોન્સ્ટન્ટ કોર્ડની વેલ્યુ બધા માટે સેમ રહેશે, બરોબર, એ રીતે. અને બીજું જે એડવાન્ટેજ છે એ છે કે એ કોઈ પણ કમ્પેરેટરની જેમ કમ્પેરેટર સાથે પણ તમે યુઝ કરી શકો કે જે વધારે સેન્સિટિવ છે ગિયર ટૂથ વર્નિયર કરતા, બરોબર, એની સાથે પણ તમે આને ઇઝીલી યુઝ કરી શકો. હવે આપણે લેન્થ એ બીની આપણે લાઇન એ બીની આપણે લેન્થ મેળવવાની છે, બરોબર. તો એ આની પરથી આપણે જોશું સૌથી પહેલાં કે લેન્થ ડીપી જે છે તમારી લેન્થ ડીપી, બરોબર, એ આપણે કઈ ઇઝ ઇક્વલ ટુ પી કહી શકીએ. પી છે ઇટ ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ લાઇન ડી, તો ડીપી ઇઝ ઇક્વલ ટુ પી અને it will be given as 1/4 into circular pitch. Circular pitch નો fourth ભાગ છે 1/4 into circular pitch, and circular pitch can be given as pi into m, pi into module, બરોબર. Now we consider triangle PAD. આ ટ્રાયંગલ આપણે કન્સિડર કરવાનો છે. એમાં એંગલ APD is phi, એંગલ phi અહીંયા આગળ આપેલો છે, બરોબર, એંગલ APD એંગલ phi છે, બરોબર. and cos phi will be given as adjusted upon odd, which is dp upon ap. Cos phi is equal to dp upon ap upon dp, sorry, ap upon dp થશે, where the rectangle triangle will be here and the hypotenuse will be dp, therefore ap upon dp cos phi. Okay, therefore ap is equal to dp cos phi અને dp ની વેલ્યુ આપણને ખ્યાલ છે, આપણને મળી ગયું કેટલી છે 1/4 into pi m cos phi, therefore ap is equal to 1/4 into pi m into cos phi. Now we consider triangle PCA, this triangle, the other triangle, barabar, where right angle will be formed at point C, barabar. The angle CAP in here is the angle phi, barabar, angle CAP angle phi છે, therefore cos phi in here, cos phi will be AC upon AP, barabar, CA or CA upon AP as you can say, barabar. CA is equal to AP cos phi, બરોબર. હવે એપી ની વેલ્યુ આમાં પણ અહીંયા ખ્યાલ છે આપણને 1/4 pi m cos phi અહીંયા મળી ગઈ, તો CA is equal to 1/4 pi m cos square phi, કેમ કે cos phi into cos phi એટલે cos square phi થાય, બરોબર. therefore CA is equal to 1/4 into pi m cos square phi. અહીં પરથી આપણને CA ની વેલ્યુ મળી ગઈ, બરોબર. હવે CA ની વેલ્યુ મળી ગઈ તો આપણને ખ્યાલ છે કે C is the midpoint of line AB, બરોબર, કોડ AB ની midpoint છે C છે, તો CA ની વેલ્યુ મળી ગઈ એની ઉપરથી. So simply if we want the value of AB, we'll do AB is equal to 2AC and we'll get the total length of the chord. Next we want the depth H. The depth H, tip upar thi, from the tip of the tooth, how deep is the
કોડ AB છે કેટલો ડીપ છે, કેટલી લેન્થ પછી તમને AB જોવા મળે. we want this height h. Now we consider triangle again PAC, okay, where sin phi, the angle CAP is phi, therefore sin phi is equal to CP upon AP, okay, therefore CP is equal to AP sin phi. Get it? હવે AP ની વેલ્યુ આપણે ફરીથી ખ્યાલ છે, તો CP is equal to 1/4 pi m cos phi into sin phi. Okay, now we know that GP, the point P is the midpoint of DE, line DE, okay, so GP is equal to GC plus CP, and we want the value of length GC, which is small h, બરોબર. હવે અહીંયા in this equation GP is equal to GC plus CB, we know that GP is equal to is the total addendum or module, which is m, small m, okay, and GC is the value h, therefore હવે અને CP આપણને વેલ્યુ ખબર પડી ગઈ કેટલી છે, 1/4 into pi m cos phi sin phi. So we'll put all these values, the value of CP, GP and GC in here. So we'll get finally the equation for depth h. We'll get h is equal to m minus 1/4 pi m cos phi sin phi. Okay, so in this first of all આપણે જે કોડ લેન્થ AB કોડ છે AB એની લેન્થ આપણે મેળવી, બરોબર. કઈ રીતે કે આપણે જે હાફ જે પોર્શન છે AC એનો એની વેલ્યુ મેળવીને and after that we if you multiply it by 2 we'll get the total length AB. And finally we want આપણે જોયું હતું કે ટીપ ઉપરથી ટીપ ઓફ ધ ટૂથ અહીંયાથી how deep is the chord situated, બરોબર, કેટલા ડીપ છે એ તમને કોડ જોવા મળે છે. So we also got that, which is h is equal to m minus 1/4 into pi m cos phi sin phi. Okay, so this is the constant chord method. So today's final topic is the Parkinson's gear tester, બરોબર. તો this આ જે ગિયર ટેસ્ટર છે, બરોબર, એની ઉપરથી આપણે જે ગિયર છે આપણે ટેસ્ટ કરવું છે એને આપણે ટૂથનો ફોર્મ કેવો છે, how is the pitch, how is the concentricity of the pitch line, આપણે બેઝિકલી આ બધામાં ટૂથ ફોર્મમાં, પિચમાં, કન્સન્ટ્રિસિટીમાં કાંઈ એરર્સ નથી ને we can test that with the help of the Parkinson's gear tester. તો how is it used કે બેઝિકલી આ તમારો માસ્ટર ગિયર છે, which is a ideal gear. આ ગિયર છે તમને પરફેક્ટ છે, એમાં કાંઈ ભૂલ નહીં હોય. And we'll put the gear that we need to test. જે ગિયર આપણે ટેસ્ટ કરવો છે, we'll put this in here and we'll put it in mesh with the master gear, બરોબર. બંનેને મેશમાં લાવશું and we'll rotate the master gear, and based on that as the gear that we want to test is in mesh with the master gear, when we rotate the master gear, the gear under test will also rotate with it, બરોબર, કેમ કે એ બંને મેશમાં છે એટલે માસ્ટર ગિયરને ફેરવશું તો gear under test will also rotate, બરોબર. And both of them, the carriage on which the gear under test is આ તમારો ફ્લોટિંગ કેરેજ છે, આ તમારો ફિક્સ કેરેજ છે. જે કેરેજ ઉપર તમારું માસ્ટર ગિયર ચડાવેલું છે કે માઉન્ટ કરેલું છે, it will be fixed, and the કેરેજ જેની ઉપર તમારું જે ટેસ્ટિંગ ગિયર મૂકેલું છે એ તમારું મૂવિંગ ફ્લોટિંગ હશે કે, અને both of them will be connected by a spring, બરાબર. તો why the spring કે જો કોઈ પર્ટિક્યુલર કોઈ કહેવાય ને કે ટૂથની થિકનેસ કે પિચમાં કે એમાં કાંઈ એરર હશે, બરોબર, ઇફ there is any error, જે ગિયર તમે ટેસ્ટ કરો છો એમાં પિચમાં કે એમાં કાંઈ એરર હશે તો the floating carriage is kept here so that if there is any error the floating carriage can move sideways. બેઝિકલી તમે ફ્રન્ટ વ્યૂમાં તમે જો તો ઇફ જો કાંઈ એરર આવે તો સ્પ્રિંગની મદદથી જે તમારું ફ્લોટિંગ કેરેજ છે એ લેફ્ટ રાઈટ તમારે મૂવ કરી શકે, બરોબર. એન્ડ at adjacent or in contact with the floating carriage is kept a mechanical dial indicator, બરોબર. બંને એ આ ફ્લોટિંગ કેરેજના કોન્ટેક્ટમાં મૂકેલું હોય કે જે એ રીતે કે the stylus of the dial indicator is only in point contact with the floating carriage, બરોબર. અને એ શું કામ મૂકવામાં આવે કે if in case કાંઈ મૂવમેન્ટ થાય ફ્લોટિંગ કેરેજનું તો that movement can be seen in the dial indicator. કેટલી મૂવમેન્ટ થઈ છે we can watch it and record it with the help of the dial indicator. અને in some cases કે આને જો સપોઝ તમારે રેકોર્ડ કરવો હોય તમારે કોઈ પણ બીજી રીતે તો you can also use a electronic recorder, બરાબર. ઇલેક્ટ્રોનિક રેકોર્ડરનો પણ તમે યુઝ કરી શકો, જેમાં આ જે મૂવમેન્ટ થાય બરાબર એની ઉપર તો આ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સડ્યુસર પિકઅપ્સ મૂકેલા હોય કે જે શું કરશે કે ફ્લોટિંગ કેરેજ જે મૂવમેન્ટ થશે, બરાબર, રેસિપ્રોકેટિંગ મૂવમેન્ટ, એને એ કન્વર્ટ કરશે એક ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં which will go then into the electronic recorder and we'll see the basic value of the deviation કેટલું આવે છે કે એરર કેટલી આવી છે એને આપણને અહીંયા ઇલેક્ટ્રોનિક રેકોર્ડરની અંદર તમારું જે રેકોર્ડ છે તમને મળી જશે, બરાબર.
અને ઘણીવાર એવું પણ મૂકવામાં આવે છે કે બેઝિકલી જો તમારે કોઈ પણ ઇરેગ્યુલારિટી તમારે ચેક કરવી છે, બરોબર, કે રેકોર્ડ કરવી છે, તો એ માટે બીજો એક રસ્તો એ છે કે એક સ્ટાઇલસ મૂકેલું હોય કે જે રીતે તમારું જે આખું પ્રોફાઇલ છે તમારા, સપોઝ ગિયર જે ગોળ ફેરવું છે, બરોબર, એને અરાઉન્ડ એક સર્ક્યુલર પ્રોફાઇલમાં એની જે ઇરેગ્યુલારિટી છે એને રેકોર્ડ કરે, બરોબર. બેઝિકલી આવી રીતે કે સપોઝ આ એક ટિપિકલ ચાર્ટ તમને આપેલો હોય અને એક વેવ સર્ક્યુલર ફોર્મમાં એ આખું જે રેકોર્ડ કરે. સપોઝ આ તમારું જે છે એ બહારનું જે સર્કલ છે, ધ આઉટર સર્કલ ઇઝ ધ બેન્ચમાર્ક, કે આ આઉટર સર્કલ જેવું તમારું પરફેક્ટ સર્કલ તમારું હોય તો એ ગિયર ઇઝ પરફેક્ટ. તો એના માટે આ તમે ફર્સ્ટ જે ફિગર તમે જુઓ તેમાં તમે જો તો ઓલમોસ્ટ પરફેક્ટ છે તમારું ગિયર. દેર ઇઝ વેરી લિટલ એરર ઇન ધીસ, આ ગિયરની અંદર, બરોબર. ઇફ વી સી ધ સેકન્ડ ફિગર, તો અહીંયા આગળ થોડી ઘણી એરર વધારે છે કમ્પેર્ડ ટુ ધ ફર્સ્ટ ફિગર. તો અહીંયા આગળ તમારું છે એ અલાવેબલ છે કે આટલું ગિયર તમે અલાઉ કરી શકો, કે આટલું જે બેઝિકલી જેટલી ઇરેગ્યુલારિટી એટલું એરર વધારે છે. જો અહીંયા આગળ ઇરેગ્યુલારિટી થોડી ઘણી વધારે છે તો ઇટ ઇઝ અલાવેબલ, કે એરર છે બટ ધીસ એરર્સ કેન બી અલાઉડ, એટલી વેલ્યુ છે એરરની અલાઉડ થઈ શકે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધીસ વન વિચ ઇઝ વેરી એરરફુલ, જેમાં એરર છે એ ઘણી બધી વધારે છે અને મેગ્નિફાઈ કરીને તમને બેઝિકલી બતાવે. આ જે સર્ક્યુલર ચાર્ટ છે તમને મેગ્નિફાઈ કરીને બતાવે. તો ઇફ યુ સી ઇન ધીસ કેસ કે અહીંયા આગળ એરર છે એ ઘણી બધી વધારે છે, એટલે ધીસ વેલ્યુઝ ઓફ એરર્સ cannot be allowed, બરોબર. આટલી વેલ્યુ તમે અલાઉડ ન કરી શકો. this is the rejected gear. આ જે ગિયર તમે એક્સેપ્ટ ન કરી શકો, therefore this type of gear will be rejected, બરોબર. તો આ ટાઈપના સર્ક્યુલર જે ચાર્ટ છે એની પરથી પણ તમને તમારો જે ગિયરની જે ફોર્મ છે કે એરર છે તમે રેકોર્ડ કરી શકો. હવે લિમિટેશન શું છે પાર્કિન્સન્સ ગિયર ટેસ્ટનો તે આપણે જોઈ લઈએ. તો ફ્લોટિંગ કેરેજની જે મૂવમેન્ટ છે, બરોબર, ઇટ ઇઝ ડન વિથ ધ હેલ્પ ઓફ વ્હીલ્સ. તમે ફિગરમાં જોઈ શકો છો અહીંયા આગળ કે અહીંયા આગળ વ્હીલ્સ મૂકેલા છે અને એ વ્હીલ્સ છે એની પર તો આ બેઝિક જે બેડ છે એની પર મૂકેલું છે. તો એ જે મૂવમેન્ટ જે થાય ફ્લોટિંગ કેરેજની, ઇટ વિલ બી ડન ડ્યુ ટુ ફ્રિક્શનના કારણે થશે. એ મૂવમેન્ટમાં તમને ફ્રિક્શન જોવા મળશે અને એ ફ્રિક્શનના કારણે ધ સેન્સિટિવિટી ઇઝ રિડ્યુસ્ડ. એ સેન્સિટિવિટી ઘણી બધી રિડ્યુસ થઈ તમારા ગિયર ટેસ્ટરની. સોરી. પછી ધ નેક્સ્ટ ઇઝ આ જે ગિયર ટેસ્ટર છે, યુ કેનોટ યુઝ ઇટ ફોર અ ગિયર વિચ ઇઝ અ ડાયામીટર મોર દેન 300 mm. 300 mm કરતાં વધારે ડાયામીટરનો ગિયર તમે આમાં ચેક ન કરી શકો. તો થર્ડ ઇઝ જે મેજરમેન્ટ તમે જે લ્યો છો, ઇટ ઇઝ ડાયરેક્ટલી ડિપેન્ડન્ટ ઓન ધ માસ્ટર ગિયર. જે માસ્ટર ગિયર તમે જે યુઝ કરો છો એની ઉપર ડાયરેક્ટલી ડિપેન્ડન્ટ છે. એટલે ધેરફોર યુ નીડ ટુ મેક શ્યોર કે તમે જે માસ્ટર ગિયર યુઝ કરો છો, બરોબર, ઇટ ઇઝ કમ્પ્લીટલી એરરલેસ. કાંઈ એરર એમાં હોવી જોઈએ નહીં જે રેફરન્સ ગિયર તમે યુઝ કરો છો એમાં. ફોર્થ ઇઝ કે જે એરર છે તમે ક્લિયરલી તમે આઈડેન્ટિફાઈ ન કરી શકો ભાઈ કઈ ટાઈપની છે, બરોબર. કે સપોઝ આમાં આની પર આ જે ફિગર છે એનાથી તમને ખ્યાલ આવે કે એરર કઈ છે, બટ યુ ડોન્ટ નો વેર ડઝ ધીસ એરર લાઈ. ક્યાં આગળ એરર છે, પિચમાં છે કે કન્સન્ટ્રિસિટીમાં છે કે ટૂથની પ્રોફાઇલમાં છે, શેમાંથી તમને ખ્યાલ ન હોય, ખાલી એરર છે એટલે તમને ખ્યાલ આવી શકે. અને ફિફ્થ છે કે આની જે એક્યુરેસી છે એ તમને ±0.001 mm સુધી તમને મળી શકે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આજનો વિડીયો છે અહીંયા સુધી રાખીએ. આઈ હોપ તમને આ જે 3 મેથડ આપણે જોઈ હતી યુ અન્ડરસ્ટુડ ઇટ પ્રોપરલી. ઇફ યુ હેવ નોટ, પ્લીઝ યુ કેન રાઇટ ડાઉન ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો. યુ કેન કોન્ટેક્ટ મી થ્રુ એની મીન્સ, બરોબર. બાકી ઇફ યુ લાઇક ધ વિડીયો, પ્લીઝ લાઇક ધ વિડીયો, શેર વિથ યોર ફ્રેન્ડ્સ, આસ્ક ધેમ ટુ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ ઇફ દે હેવન્ટ ઓલરેડી. અને દરેક વિડીયોની જેમ ગાઈસ આ વિડીયોમાં પણ કહીશ કે ધ કોરોના વાયરસ હેઝ અગેન erupted again in the country and in the state of Gujarat. The cases have started to increase again. Therefore, if not required, please do not leave your houses. Stay at home, stay safe. If you have to, please maintain social distancing whenever you go out. Wear your mask, have a sanitizer bottle with you whenever you go out. If you touch any foreign material outside your house, please sanitize your hands instantly when you get home. Please wash your hands properly with soap and water for at least 20 seconds. Baki, even though the summer season has started, please avoid having cold foods and cold drinks for now. Barobar? Try having hot foods, hot water, hot drinks. Barobar? If you get the time, please exercise and try to increase your immunity. બાકી વેક્સિન્સ તો ધીમે ધીમે અવેલેબલ થશે. તો પ્લીઝ જે લોકોના ઘરમાં કોઈ વડીલ હોય વિચ ઇઝ અબવ 45 or above 50, એમને માટે પણ 1st એપ્રિલથી ગવર્મેન્ટ્સ હેવ રિઝર્વડ ધ વેક્સિન્સ ફોર ધેમ કે વેક્સિન્સ એ લોકો લઈ શકશે ફ્રોમ 1st એપ્રિલ, વેધર દે હેવ અધર ડિઝીઝ ઓર નોટ. તો પ્લીઝ એમને કહેજો કે પ્લીઝ મેક શ્યોર દે ટેક ધ વેક્સિન ઇઝ ટોટલી સેફ, બરોબર. બાકી તમારું ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારો સુધી આવવાનો સારો કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ, goodbye, good night, take care, thank you.